નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। શનિદેવ મહારાજના જન્મ મહોત્સવની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે વાડી શનિદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થશે, તેમજ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ મનોરથ રાખવામાં આવશે। વહેલી સવારે 5:45 વાગ્યે શહેનાઈ વાદન સાથે મંદિરના દ્વાર ખુલશે અને આરતીનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ સવારે 6 વાગ્યે ધવલ કુમારના સ્વરકંઠે સુંદરકાંડનું આયોજન, 9:15 વાગે આરતીનું આયોજન તેમજ જન્મ અભિષેક તેમજ પૂજન સવારે 11:30 વાગે રાખવામાં આવેલ છે। ત્યારબાદ બપોરના 12:30 કલાકે શનિદેવ મહારાજની જન્મ આરતીનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ બપોરના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ રહેશે। રિપોર્ટર હેમંત, સાજી સમાચાર, વડોદરા। હવે મંદિર બંધ થાય એટલે પબ્લિક વેરાઈ જશે। હમણાં 15 મિનિટમાં તો કોઈ નહીં હોય। દેવતા શનિ મહારાજજીની આજે જન્મ જયંતિનો શુભ પ્રસંગ છે। હું એની દરેક વડોદરા વાસીઓને શનિ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। જીવનમાં શનિ મહારાજની પનોતીના સ્વરૂપમાં શનિ મહારાજ જીવનમાં આવતા હોય છે, પછી એ નાની હોય કે મોટી હોય, 7.5 હોય કે 2.5 વર્ષની હોય, તમે ન્યાય કરતા હોય છે। તમે સારું કર્યું હોય તો, તમે જો ખરાબ કર્યું હોય છે તેનું ખરાબ ફળ આપતા હોય છે। ત્યારે ન્યાયના દેવતાનો જ્યારે આજે જન્મની શુભકામનાઓ સાથે સત્ય તરફ અને સારું કરવા તરફ આપણે વધુ सर्वप्रथम सर्वे भाविक भक्तों ने जय शनीश्वर। सन्नो देवी रभिष्ठय आपो भवंतु पिते संजो रभिस रवंतु नहा। वैशाख वद અમાસ એટલે કે 6 જૂન અને ગુરુવાર। આજના દિવસમાં વર્ષમાં આમ તો 12 થી 13 અમાસ હોય છે, પણ આજની અમાસનું અત્યંત લાભદાયક ફળ આપનારી અમાસ છે, કારણ કે આજે શનિશ્ચર જયંતિ છે। ભક્તોમાં અને લોકોમાં સામાન્ય લોકવાયકા હોય છે કે શનિદેવ મહારાજના દર્શન માટે ના જવું જોઈએ, શનિદેવ મહારાજની દ્રષ્ટિ પડે તો ખરાબ પનોતી શરૂ થઈ જાય। વાસ્તવિકમાં શનિદેવ મહારાજની દ્રષ્ટિ સાથે સંબંધ છે। જે વિગ્રહમાં શનિદેવ ભગવાનની દ્રષ્ટિ સીધી પડતી હોય ત્યાં દર્શન કરવા કષ્ટદાયક હોય છે। પણ વાત કરીએ સંસ્કારી નગરી અને કલાની નગરી વડોદરા, એમાં હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં સ્થિત લગભગ 260 વર્ષથી પણ વધારે પૌરાણિક આ શનિદેવ મહારાજનું મંદિર। અહીં દાદાની મૂર્તિ એક જ કાળા કસોટીના પથ્થરમાંથી કલાત્મક રીતે કંડારીને એવી રીતના બનાવવામાં આવી છે કે ભગવાને પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે, જેથી કરીને ભક્તો તેમનું સન્મુખ દર્શન સાધારણ અને સામાન્ય રીતના કરી શકે છે, જેનો કોઈ બી ખરાબ પ્રભાવ ભક્તો પર પડતો નથી અને દર્શન શુભકારી, શિવકારી અને કલ્યાણકારી બને છે। અહીં ભક્તોના મનોરથો દર્શન માત્રથી જ સમાપ્ત થાય છે અને પૂરા પડે છે। આજના દિવસે દાદાની કૃપાથી અને એમની જ ઈચ્છા શક્તિથી સવારની શરૂઆત ધવલકુમારના સુંદરકાંડના પાઠ સાથે થઈ। તત્પશ્ચાત 11:30 કલાકે ભગવાનનો જન્મ અભિષેક ચાલુ થયો। 12:30 કલાકે જે મુહૂર્ત અને જે નક્ષત્રમાં શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ જ મુહૂર્તની અંદર ભગવાનની આરતી। તત્પશ્ચાત સાંજે ભગવાન માટે અન્નકૂટનો મનોરથ છે અને સંધ્યાને સંગીતમય અને ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન રાખેલું છે। હું આપના મીડિયાના માધ્યમથી તમામ ભક્તજનોને આજના દિવસે નિમંત્રણ આપું છું। આજના દિવસે એકવાર પધારો। આજના દિવસે કરેલા દર્શન, આજના દિવસે કરેલા તપ, આજના દિવસે કરેલા જે કંઈ પુણ્ય કામ હોય છે એનું અનેક ઘણું ફળ મળતું હોય છે। તો આજે આપ સર્વે આવો, દર્શનનો લાભ લો। જય શનિશ્વર। શ્લોક દવે।